હેલો એવરીવન. આ વિડીયોમાં આપણે 5 કિલોમીટર રનિંગનું વર્કઆઉટ બિગિનર્સ માટે કે જો લોકોએ હજુ સુધી આજ સુધી રનિંગ કર્યું નથી તો એ લોકોને રનિંગની શરૂઆત કેવી રીતે કરવી એ માટેની માહિતી હું આ વિડીયોમાં આપીશ. કારણ કે રનિંગની શરૂઆતમાં ખાસ ધ્યાન રાખવાનું હોય છે. જે બી ધ્યાન રાખવાનું હોય છે રનિંગની શરૂઆતમાં જ હોય, કારણ કે એમાં ઇન્જરીના ચાન્સ વધી ગયા હોય શરૂઆતમાં. જ્યારે છોકરાઓને અત્યારે વિદ્યાર્થીઓને જાન્યુઆરીમાં જે રનિંગ આવવાની એવી ન્યૂઝ મળ્યા એટલે લોકો દોડવા માટે વધારે પડતા જે તે વર્કઆઉટ ને એ બધું કરવા લાગે શરૂઆતથી જ. તો એના કારણે ઇન્જરીના ચાન્સ વધી જાય છે. અને ઉલટાનું જો ઇન્જરી લઈને બેસી જશો તમે આ ટાઈમે તો એમાં એના રિકવર કરતાં તમારો ટાઈમ વધારે બગડશે. તો એ ટાઈમ બગડે નહીં તો શું ધ્યાને રાખવું? તો શરૂઆતથી જ રનિંગની શરૂઆત કઈ રીતે કરવી એના માટેની ટિપ્સ હું તમને આપીશ. સૌપ્રથમ તો તમારે રનિંગ માટે શું વસ્તુની જરૂર પડશે, 5 કિલોમીટર રનિંગની શરૂઆત કેવી રીતે કરવી? તો સૌપ્રથમ તમારે પ્રોપર બજેટ પ્રમાણે અને તમને કમ્ફર્ટેબલ હોય એવા શૂઝ કે જેમાં પ્રોપર કુશન એટલે કે ગાદી હોય, જેને આપણે ગાદી કહીએ, પોછી જે આવે છે એ હોવી જોઈએ કે જેના લીધે જર્ક પગમાં ના લાગે. એ તમારા બજેટ પ્રમાણે તમે કોઈ બી લઈ શકો છો. 700થી માંડીને 7,000 કે 17,000 ડિપેન્ડ્સ. એ તમારા બજેટ ઉપર હોય છે, એ તમે કોઈ બી લઈ શકો છો. અને એવું જરૂરી નથી કે શૂઝ જો હોય તો જ સારા હોય તો જ તમે પાસ કરી શકો. ઉઘાડા પગે દોડીને પાસ કરતા પણ લોકો છે, પણ ઉઘાડા પગે દોડવાનું હું સજેસ્ટ નહીં કરું. કારણ કે જો તમારા ગ્રાઉન્ડમાં તમને કાંકરા કે કાચ કે એવું કંઈ ઘૂસી જશે પગમાં તો ઇન્જર્ડ પગ સાથે તમે નહીં દોડી શકો અને ઉલટાનો તમારો ટાઈમ વધી જશે. એટલા માટે તમને કમ્ફર્ટેબલ હોય એવા બજેટ પ્રમાણે શૂઝ લઈ લેવા સારા. બીજું, સપોર્ટર. બોયઝ માટે સપોર્ટર નેસેસરી છે. ત્રીજું, ડ્રેસઅપ. ડ્રેસઅપમાં ટી શર્ટ્સ, શોર્ટ્સ, લોઅર્સ કે જે પરસેવાનો આસાનીથી ઓબ્ઝર્વ કરી લે એવું ડ્રેસઅપ તમારું હોવું જોઈએ. આટલી વસ્તુ લઈ લીધા પછી તમે રનિંગ માટે રેડી છો. તો એનું શિડ્યુલ આપણે જે બિગિનર્સ માટે કે બિગિનર્સે ક્યાંથી શરૂઆત કરવી, તો તમારું બોડી યુઝ ટુ કરવા માટે, કારણ કે હજુ તો તમે આજ સુધી નથી દોડ્યા, તો શરૂઆતના 2 થી 3 દિવસ તમારે ઓનલી વોકિંગ, 40થી 45 મિનિટ વોકિંગ, ઓનલી વોકિંગ, બસ એટલું કરશો. પછી ત્રીજા કે ચોથા દિવસથી રનિંગની શરૂઆત કરશો. અને એમાં પણ સ્ટાર્ટિંગ તો નોર્મલ સ્પીડથી જ, કે જેમ જોગિંગ કરતા હોય એ રીતે. જો તમારી જોડે ગ્રાઉન્ડ છે તો ગ્રાઉન્ડમાં જાઓ, 400 મીટરનું 1 રાઉન્ડ મારો, 2 રાઉન્ડ મારો અને મેક્સિમમ તમે 3 રાઉન્ડ સુધી રનિંગ કરી શકો છો ત્રીજા કે ચોથા દિવસથી. પછી એના પછીના દિવસે શું કરવું? પાછું વોકિંગ, 50થી 55 મિનિટ જેટલું વોકિંગ કરવું. આ રીતે અલ્ટરનેટ ફર્સ્ટ વીકમાં અથવા 10 દિવસ સુધી અલ્ટરનેટ આ રીતે તમારે વર્કઆઉટ ફોલો કરવાનું છે. અને ટ્રાય કરો કે મેક્સિમમ 3 દિવસ રનિંગને આપી શકો. આટલું ઇનફ છે. બિકોઝ તમારા જે લોઅર બોડી આવું કરશો તો તમે સીન પેન તમને ક્યારેય નહીં થાય. બહુ બધા લોકોની કમ્પ્લેન હોય છે કે સીન પેન થાય છે, કારણ કે એ લોકો ડાયરેક્ટ શરૂઆતથી જ હેવી વર્કઆઉટ ચાલુ કરી દેતા હોય છે. અને એ તમારું લોઅર બોડીના જે મસલ્સ હોય છે એ હજુ બિલ્ડઅપ નથી થયા હોતા, એની સ્ટ્રેન્થ એટલી બધી નથી હોતી. એટલા માટે સીન પેન, ફ્રેક્ચર, મસલ ટીયર ને એ બધા પ્રોબ્લેમ વધારે થાય છે. તો પ્રિકોશન ઇઝ બેટર ધેન ક્યોર, આ એના જેવું જ છે. તમે શાંતિથી શરૂઆત કરો 10 દિવસ, બસ બિગિનર્સ માટે આટલું જ છે. 1 વીક તમે આ કરશો તો તમારું જે સીન પેન છે એ ક્યારેય નહીં થાય
અને તમારા જે લોઅર બોડીના મસલ્સ જે કહેવાય ગ્લુટ, થાઈ, હેમસ્ટ્રિંગ, કાફ મસલ, એ બધા જે મસલ્સ હોય છે એની સ્ટ્રેન્થ બની જશે. પછી રનિંગ કરશો તો તમને વાંધો નહીં આવે. અને હા, ખાસ ધ્યાન રાખવાની વાત, બિગિનર અને એક્સપિરિયન્સ બંને માટે છે આ વસ્તુ, કે કોઈ બી વર્કઆઉટ કરો એ પહેલાં 10થી 15 મિનિટ વોર્મઅપ કરવું જરૂરી છે. એનાથી તમારી બોડી ગરમ થશે, રનિંગ માટે પ્રિપેર થશે. તમે ડાયરેક્ટ જઈને રનિંગ કરવા લાગશો તો એમાં પાછા ઇન્જર્ડ થવાના ચાન્સ વધી જાય છે. એટલા માટે સ્ટાર્ટિંગમાં વોર્મઅપ કરવું ખૂબ જ જરૂરી છે. તમે ગમે એટલો મોટો એથ્લીટ લઈ લેશો, એ શરૂઆતમાં વોર્મઅપ કરશે થોડું ઘણું, અને રનિંગ બાદ કૂલ ડાઉન અને સ્ટ્રેચિંગની એક્સરસાઇઝ આવે છે. આ વોર્મઅપ અને સ્ટ્રેચિંગની એક્સરસાઇઝ યુટ્યુબ પર તમને અવેલેબલ થઈ રહેશે ઇઝીલી, અને એવું લાગશે તો આપણે ટાઈમ મળશે તો એના માટે બી વિડીયો બનાવશું થોડું, કે જે વોર્મઅપ અને કૂલ ડાઉન માટેના હશે. અને જેમ આમાં લખ્યું છે એમ ઇન્જરી થવાના ચાન્સ 0 થઈ જશે. હવે આ તમારું શેડ્યુલ ફોલો કરવાનું થયું આટલું. આ સિવાય રનિંગ માટે SSS વર્કઆઉટ હોય છે, અને પ્લસ બ્રીથિંગ ટેકનિક્સ. બ્રીથિંગ ટેકનિક બિગિનર્સ માટે ખૂબ જ જરૂરી હોય છે. જે રનિંગનો બેઝ કહીએ ને, બેઝ, જેમ ઝાડના મૂળ હોય, જેટલા મૂળ ઊંડા એટલું ઝાડ વધારે ઘટાદાર મજબૂત હોય છે. એ જ રીતે રનિંગમાં બી આવું જોઈએ. તમને જો બ્રીથિંગ ટેકનિક એકવાર આવડી ગઈ, તમારો બ્રીથિંગ તમારો જે શ્વાસોશ્વાસ ફૂલાતો હોય રનિંગ દરમિયાન, બધાને શરૂઆતમાં એની વધારે પડતી પ્રોબ્લેમ હોય છે. જો એ ફૂલાતો તમને કંટ્રોલ કરતાં આવડી ગયો, શ્વાસ કંટ્રોલ કરતાં આવડી ગયો, તો પછી તમે મેરેથોન બી દોડી શકશો, એ મારી ગેરંટી. બ્રીથિંગ ટેકનિકમાં અલગ અલગ ટેકનિક આવે છે, એ આપણે આગળ જોઈએ. અને SSS વર્કઆઉટ વળી શું છે? તો આ જે વસ્તુ જે SSS વર્કઆઉટ બ્રીથિંગ ટેકનિક, એ મેં તો જે SSS વર્કઆઉટ રહ્યા એ રૂપેશ મકવાણા કરીને એક સર છે, જે વર્લ્ડ રેકોર્ડ હોલ્ડર છે, રૂપેશ મકવાણા. એ તમે સર્ચ કરશો એટલે મળી જશે. એ સરે મને એક ઇન્ટરવ્યૂમાં, એમનો મેં ઇન્ટરવ્યૂ જોયો એમાં આ વસ્તુ કીધેલી. અને બ્રીથિંગ ટેકનિક છે એ બ્રેવ લાયન્સ એકેડમીના શિવાંગ જોશી સર કરીને છે, એમને શીખવેલી. અને એમના વિડીયોઝ બી અવેલેબલ છે, તમે સર્ચ કરી શકો છો. એ મને સારા લાગ્યા, એટલા માટે હું અહીંયા એના વિશે વાત કરીશ. તો ચાલો જોઈએ SSS વર્કઆઉટ શું છે. SSS વર્કઆઉટ છે સ્ટેમિના, સ્ટ્રેન્થ અને સ્પીડ. સ્ટેમિના બિલ્ડ કરવા માટેના વર્કઆઉટ આવે છે, એ કરવાના હોય છે. સ્ટ્રેન્થ માટેના હોય છે અને સ્પીડ માટેના હોય છે. હવે તમે શરૂઆતમાં જે લોકો બિગિનર છે એના માટે સ્ટેમિના પહેલાં બિલ્ડઅપ કરવો જરૂરી હોય છે, અને સાથે સાથે પેરેલલી સ્ટ્રેન્થ પણ મજબૂત, પુશઅપ, પુલઅપ્સ, સ્ક્વેટ્સ, હાઈની, આ બધું કરીને પ્લેન્ક છે એબડોમિનલ પાર્ટ માટેના, એ કરીને તમે સ્ટ્રેન્થ મજબૂત કરવાની રહે છે. સ્પીડ વર્કઆઉટ જે રહ્યું એ તમારો એકવાર તમે 5 કિલોમીટર દોડતા થઈ જાય, તમારું સ્ટેમિના બિલ્ડઅપ થઈ જાય, પછી માટે સ્પીડ ઉપર કામ કરવાનું હોય છે. ABC ડ્રીલ્સ ને એ બધું આવે છે એમાં, સ્પ્રિન્ટ વર્કઆઉટ ને એ બધું. સ્પ્રિન્ટ શરૂઆતમાં નથી મારવાની, એ બધું પછી આવે છે. પહેલાં તમારે 5 કિલોમીટર માટે તમારું જે એન્ડ્યુરન્સ, સ્ટેમિના, જે કેપેસિટી બિલ્ડઅપ કરવાની છે, બસ. એટલે તમારે ખાલી સ્ટેમિના અને સ્ટ્રેન્થ ઉપર ફોકસ કરવાનું છે. સ્પીડ માટે અલગથી વિડીયો આવશે, હું બનાવીશ એના ઉપર બી, કે સ્પીડ માટે શું કરવું. ઓકે, તો સ્ટેમિના અને સ્ટ્રેન્થ માટેનું છે. એટલે આ SSS વર્કઆઉટ બહુ બેનિફિશિયલ છે. એમાં લોંગ રન આવે છે, 8થી 10 કિલોમીટર લોંગ રન કરીએ. જો તમે 5 કિલોમીટર દોડવું હોય તો 8થી 10 કિલોમીટર તમારે દોડવું જોઈએ. આ સિવાય બ્રીથિંગ ટેકનિક, પ્રાણાયામ, અનુલોમ વિલોમ આવે છે. પછી જે ઓલા બાબા રામદેવના આવે છે એ જે પ્રાણાયામની ટેકનિક્સ શ્વાસોશ્વાસ માટેની, કપાલભાતીને એ બધું બહુ બેનિફિશિયલ રહે છે. હિલ રન, રેતીમાં દોડો, હિલ રન, એટલે કે તમે પુલ ઉપર બી દોડી શકો. આ બધા વસ્તુથી સ્ટેમિના અને સ્ટ્રેન્થ બંને બિલ્ડઅપ થાય છે. હવે બ્રીથિંગ ટેકનિક શરૂઆતમાં શ્વાસ ફૂલાવાનું જો તમારો કંટ્રોલ થઈ જશે તો આ એના માટેની છે. ડાયાફ્રામ બ્રીથિંગ અને બ્રીથિંગ પેટર્ન આ 2 પ્રકારની આવે છે. બ્રીથિંગ પેટર્ન 3/2 કે એવું કંઈક કહે છે એના. અને ડાયાફ્રામ બ્રીથિંગમાં કંઈક
બેલી ઉપર તમે વેઇટ મૂકીને શ્વાસોશ્વાસની પ્રક્રિયા કરી શકો. એનો બી એક વિડીયો બનાવીને આપણે એક્સપ્લેન કરવાની કોશિશ કરશું. તો બસ આ વસ્તુ તમારે ફોલો કરશો, બ્રીથિંગ કંટ્રોલ કરતાં શીખી ગયા તો તમે મેરેથોન પણ દોડતા થઈ જશો, જેમ કીધું એમને. અને આ જેમ આપણે વાત કરીએ એમ કે બેઝ ઓફ રનિંગ અને ટ્રિપલ એસ વર્કઆઉટ એના ઉપરનું ઇમારત છે. બસ આટલી જ વસ્તુ છે જે મેં તમારી સાથે શેર કરવા માગતો હતો. તો આટલું શિડ્યુલ તમે ફોલો કરો. અને હા, રહી વાત આ જે રનિંગની, કે રનિંગમાં શું કરવું, 1 રાઉન્ડ 2 રાઉન્ડ 3 રાઉન્ડ એટલે શું, તો એ ગ્રાઉન્ડનું જે માપ હોય છે 400 મીટર હોય છે. તો 400 મીટરનું 1 રાઉન્ડ મારો, પછી 1 મિનિટ રેસ્ટ લો, પછી બીજો રાઉન્ડ મારો, પછી 1 મિનિટ રેસ્ટ લો, ત્રીજો રાઉન્ડ મારો, એવી રીતે મારવાનો છે. વીકમાં 3 વખત આ રીતે રનિંગ કરવાનું છે અને વોકિંગ કરવું. બસ આ રીતે અલ્ટરનેટ તમારે ચાલુ રાખવાનું છે. બિગિનર્સ માટે 10 દિવસ સુધી આટલું જરૂરી છે. પછી આગળનું વર્કઆઉટ બીજું હું તમને બીજા વિડીયોમાં, કે જે એવરેજ રનર ગણાય એ લોકો એમાં, અને આ બિગિનર્સે ટાઈમ નોટ કરવાની કોઈ જરૂર નથી. અત્યારે તમારે ખાલી 5 કિલોમીટર માટેની કેપેસિટી બિલ્ડઅપ કરવા માટે તમારા બોડીને તૈયાર કરવાનું છે. બસ ધેટ્સ ઇટ. ઓકે, તો આ તમે કરી જ શકો છો. આ બધું વસ્તુ મેન્ટલી પાર્ટ હોય છે ફિઝિકલી કરતાં. તમે જેટલા મેન્ટલી પ્રિપેર મજબૂત રહેશો તો તમે કરી જ શકશો. અને તમારા સ્ટેડિયમમાં જઈને, ગ્રાઉન્ડમાં જઈને બીજા કેવું વર્કઆઉટ કરે છે, બીજા બહુ બધા ફાસ્ટ દોડતા હોય તો એમનું જોઈને કરવાની જરૂર નથી. પહેલાં તમારી ઉપર ફોકસ, તમારું પ્રોગ્રેસ રિપોર્ટ તમારે લેવાનું છે. તમે તમારું વર્કઆઉટ તમારી રીતે બનાવો. બધાનું પોતપોતાનું અલગ હોય. એ બની શકે કે એને તમારા કરતાં વધારે એક્સરસાઇઝ ને એવું બધું કરેલું હોય, તો પહેલેથી કરતા હોય તો એનું વધારે કેપેસિટી હોય તો વધારે દોડી શકે. પણ તમારે તમારી રીતે તમારો પ્રોગ્રેસ રિપોર્ટ કરવાનો છે, ના કે બીજાનો. બસ. અને થોડી એક્સ્ટ્રા ટ્રીપ છે એ જે હું તમને અહીંયા લખેલી છે, મેં એ જોઈ શકો છો તમે. કારણ કે આ મેં વસ્તુ ફોલો કરેલી. આ તમારા માટે નેસેસરી નથી કરવું જ, પણ આ વસ્તુ આટલી મેં લખી રાખી છે એ તમે જોઈ શકો છો. કે અવોઇડ મોબાઈલ અને મ્યુઝિક. કારણ કે હું જ્યારે દોડતો ત્યારે બધા મોબાઈલ લઈને હાથમાં લઈને દોડતા. એ લોકો ભલે ટાઈમિંગ માટે પણ એ રીતે દોડતા, પણ મને એ રીતે મજા નથી આવતી. એટલે હું મોબાઈલ લઈને નહોતો દોડતો. હું સિમ્પલ સ્ટોપવોચ 200-300 રૂપિયાની સ્ટોપવોચ રાખતો હતો. એ અમુક વાર બી જાણે હું મારી કેપેસિટી થઈ ગઈ ત્યારે જ રાખતો હતો. બાકી એ સિવાય હું સ્ટોપવોચ બી નહોતો પહેરતો. હું ટાઈમિંગ જે દિવસે લેવાનું હોય, અમુક સ્પીડના રેપિટેશન મારવાના હોય, એ દિવસે હું પહેરી જતો. બાકી કોઈ જરૂર નથી. અને મ્યુઝિક, ઘણા લોકોની ટેવ હોય છે કાનમાં ભૂંગળા ભરાઈને, એટલે જે ઇયરબડ્સ કહેવાય એ ભરાઈને દોડતા હોય છે. અને પછી રનિંગ કરતાં કરતાં તમારે જો એ પડી જશે તો તમારી રિધમ તૂટી જશે, તમારું ફોકસ નહીં રહે. અને મેઇન વસ્તુ એ છે કે તમે તમારું ફોકસ રાખો. યાર, ક્યાં મ્યુઝિક સાંભળવાની જરૂર છે? તમને મોટિવેશન જોઈતું હોય તો તમારું મોટિવેશન છે તમારી ઘરની પરિસ્થિતિ જોઈ લો. બસ મોટિવેશન મળી જશે. આનાથી મોટું મોટિવેશન કંઈ ના હોય છે. મમ્મી પપ્પા સિવાય કોઈ નથી તમારું મોટિવેશન, એમ જ સમજી લેવાનું. તો જસ્ટ બસ એટલું જ કહેવું હતું. અને આ સ્ટીરોઇડ ને પેન કિલર ને વ્યસન આ બધું અવોઇડ કરશો તો સારું. અને પ્રોટીન પાવડર બી એ બધું કંઈ લેવાની જરૂર નથી. અને ચણા અને કેળા એ જ આપણા માટે દેશી પ્રોટીન છે. એના માટે બી હું કદાચ બની શકે તો ડાયટ માટે બી વિડીયો બનાવવાનો ટ્રાય કરીશ. અને હા, એક સીન, અત્યારે 23/12 સુધી તમારા ફોર્મ ભરાવાના ચાલુ છે. અને રનિંગ વહેલી આવી ગઈ છે. કારણ કે મેં 2 થી 2.5 મહિના જેટલી પ્રેક્ટિસ કરેલી. તમને લોકોને લગભગ 1 મહિના જેટલો ટાઈમ મળ્યો છે, જે ઓછો તો કહેવાય. પણ તમે મનથી માની લેશો કે હા, એ હાર માની લેશો તો પછી કશું નહીં થાય. પણ તમે ના ઠાની જ લેશો કે ના લડી જ લેવું છે, તો પછી દિલમાં આગ હોવી જોઈએ. બસ આ એટલી વસ્તુ છે આમાં. દિલમાં આગ અને પોઝિટિવ રહેશો, કોન્ફિડન્સ રહેશો તો બધું જ શક્ય છે. બસ ડિસિપ્લિન ઇઝ ધ કી. રેગ્યુલર રહેવાનું છે આમાં, બીજું કશું નહીં. અને હા, આજે ફોર્મ ભરવાનું બોટ કેડર માટે ભરી દેજો. કારણ કે જો પહેલાં રનિંગ આવશે તો PSIનું જ આવશે. કદાચ 14 જાન્યુઆરી ઉત્તરાયણ પછી જ ચાલુ થશે. અને જો પહેલું આવશે તો જાન્યુઆરીના લાસ્ટ મંથ એન્ડિંગમાં PSIનું આવશે. પછી PSI અને કોન્સ્ટેબલ બે મિક્સનું આવશે. અને પછી લાસ્ટમાં માર્ચમાં કોન્સ્ટેબલનું આવશે. એટલે તમને થોડો ટાઈમ મળી રહે, બીજું કશું નહીં. જો તમે બોથ કેડર સિલેક્ટ કરીને ભરશો તો તમને થોડો એટલો વધારે પ્રેક્ટિસ માટે ટાઈમ મળશે. બસ આટલું જ હતું આ વિડીયોમાં. થેન્ક યુ.